વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અલિન્દ્રા ગામે એક સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત સ્વચ્છતા જનજાગૃતિ અને સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ તાજેતરમાં ચૂંટાયેલા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વચ્છતા સપ્તાહની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય કેતન ઇનામદાર તથા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। અલિન્દ્રા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી જનજાગૃતિ લાવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન શ્રમદાન કરી સ્વચ્છતા જાળવવા માટે સામૂહિક શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા। ઉપરાંત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના અધિકારીઓ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સરપંચ, સભ્યો, ગ્રામજનો તથા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ગામમાં સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ગામના લોકોને સ્વચ્છતા ગમે છે અને આ સ્વચ્છ રહેવાનું કારણ જ મૂળ ગ્રામજનોની માનસિકતા છે। ગામમાં ભણતા બાળકો, સ્કૂલમાં ભણતા બાળકો અને બાળકોને ભણાવતા શિક્ષકોને પણ હું અભિનંદન આપું છું અને બાળકોને પણ અભિનંદન આપું છું કે ખરેખર અલિન્દ્રા જેવું ગામ દરેક ગામ હોય તો ખરેખર આ ભારત દેશને સ્વચ્છતામાં કોઈ પીછેહટ ના કરીએ કે એવું સ્વચ્છ ભારત કહેવાય અલિન્દ્રાના લીધે। આજ રોજ સાવલી તાલુકાના અલિન્દ્રા ગામે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવેલ, જેમાં સાવલી તાલુકાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તથા સાવલી તાલુકા પંચાયતના સદસ્ય, ઉપપ્રમુખ, પ્રમુખ અને સૌ ટીમ હાજર રહેલ છે। આપનું નામ? વાઘેલા રવિન્દ્ર સિંહ રમેશ।